ગીર સોમનાથમાં મુસ્લિમ અગ્રણી જાવેદ તાજવાણીના જનાજો નીકળ્યો હતો અને અંતિમ યાત્રામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા। મુસ્લિમ અગ્રણીની ગીર સોમનાથમાં ધોળા દિવસે ભરબજારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી। જો કે જાવેદ તાજવાણીના મોત બાદ ગામમાં શોકનો માહોલ છવાયો હતો અને ગામ હિબકે ચડ્યું હતું જ્યારે અંતિમ યાત્રા મુસ્લિમ અગ્રણીની નીકળી હતી। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં બુધવારે બપોરે ધોળા દિવસે ફાયરિંગની એક ઘટના સામે આવી હતી। સોમનાથ ટોકીઝ વિસ્તાર નજીક આવેલી આઈડી ચૌહાણ સ્કૂલ પાસે બપોરે અંદાજે 1 વાગે મૌલાના સહિત 4 લોકોએ તુરક સમાજના પ્રમુખ જાવેદ તાજવાની પર હુમલો કર્યો હતો અને હુમલાખોરોએ કરેલા ફાયરિંગમાં એક ગોળી તેમના માથાના ભાગે વાગતા તેઓ લોહી લુહાણ હાલતમાં ત્યાં ઢળી પડ્યા હતા। ત્યારબાદ તેમને વેરાવળમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું। જો કે પેનલ પોસ્ટમોર્ટમ કર્યા બાદ જે કાર્યવાહી હતી તે પૂર્ણ કરવામાં આવી હતી અને ત્યારબાદ 21 તારીખે સાંજના સમયે તેમનો મૃતદેહ વેરાવળ લાવવામાં આવ્યો હતો। મિસ્કિન કોલોની ખાતે આવેલા તેમના નિવાસસ્થાને સમાજના આગેવાનો, સગા સંબંધીઓ મોટી સંખ્યામાં અંતિમ યાત્રામાં જોડાયા હતા। જાવેદ તાજવાનીના મોત બાદ ગામમાં શોકનો માહોલ છવાયો હતો અને ગામ હિબકે ચડ્યું હોય તેવા દ્રશ્ય પણ સામે આવ્યા હતા। તેની ઉપર એક નજર કરીએ। જાવેદ તાજવાનીના અંતિમ યાત્રામાં શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં લોકો ત્યાં અંતિમ યાત્રામાં આવ્યા હતા। માર્ગો પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી અને સમગ્ર વાતાવરણ શોકમગ્ન બની ગયું હતું। ઘટનાને પગલે શહેરમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। આ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી ફારૂક મૌલાના, તેનો પુત્ર અને ડ્રાઈવર સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે અને પોલીસે હત્યામાં વપરાયેલી બંદૂક સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે અને હવે પોલીસ છે તે પૂછપરછ કરશે આરોપીઓની કયા કારણોસર તેમણે મુસ્લિમ સમાજના અગ્રણી જાવેદ તાજવાનીને હત્યા કરી હતી। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।